નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે એક એવી મોટી ખુશખબર લઈને આવ્યા છીએ જે ખાસ કરીને 64 વર્ષથી વધુ વયના પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। અને આ સમાચાર સાંભળ્યા પછી તમારા મનમાં આશા અને આત્મવિશ્વાસ બંને વધવાના છે। તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી અને અંત સુધી જોજો, કારણ કે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સીધી જ તમારા પગાર, પેન્શન અને ભવિષ્યની આર્થિક સુરક્ષાથી જોડાયેલી છે। તો મિત્રો, આજની તારીખ 16 એપ્રિલ 2026 છે અને આજના રોજ એક ખૂબ જ મહત્વપૂર્ણ મેમોરેન્ડમ રજૂ કરવામાં આવ્યું છે જે 8મા કેન્દ્રીય પગાર પંચ માટેનો આધાર બની શકે છે। આ મેમોરેન્ડમમાં જે મુખ્ય પ્રસ્તાવો કરવામાં આવ્યા છે તે જો અમલમાં આવે તો લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો એટલે કે 64 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આ એક બિગ ગુડ ન્યૂઝ કહેવાય તેવું છે। મિત્રો, આ મેમોરેન્ડમ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCMના સ્ટાફ સાઇડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ મેમોરેન્ડમ લગભગ 51 પાનાનું છે, જેમાં ખૂબ જ વિગતવાર રીતે કર્મચારીઓ અને પેન્શનરો માટેની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। આમાં માત્ર પગાર વધારો જ નહીં, પરંતુ જીવન નિર્વાહની વધતી જતી કિંમતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ માળખાકીય સુધારા કરવાની માંગ પણ સામેલ છે। મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની, જે છે લઘુત્તમ મૂળભૂત પગાર। જી હા મિત્રો, આ મેમોરેન્ડમમાં 5 યુનિટના પરિવારો માટે લઘુત્તમ મૂળભૂત પગાર ₹69,000 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। અને તમે વિચારતા હશો કે આ આંકડો કેવી રીતે નક્કી થયો છે? તો મિત્રો, આ કોઈ સામાન્ય અંદાજ નથી, પરંતુ આ આંકડો ખોરાક, રહેઠાણ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચ, બળતણ અને અન્ય જરૂરી ખર્ચના આધારે ખૂબ જ વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે આજના સમયમાં એક સામાન્ય પરિવારને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જે ખર્ચ થાય છે તેને ધ્યાનમાં રાખીને આ લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવ્યો છે। આ સાથે એક બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટરનો। મિત્રો, હાલના સમયમાં ફિટમેન્ટ ફેક્ટર લગભગ 2.57 છે, પરંતુ આ મેમોરેન્ડમ તેને વધારીને લગભગ 8.83 કરવાનો પ્રસ્તાવ છે। હવે તમે સરળ ભાષામાં સમજવા માંગો તો આ માનીએ કે તમારું હાલનું પેન્શન ₹20,000 છે, તો નવા ફિટમેન્ટ ફેક્ટર અનુસાર તે લગભગ 76,600 સુધી જઈ શકે છે। આ માત્ર એક ઉદાહરણ છે, પરંતુ આથી તમે સમજી શકો છો કે પેન્શનરોને કેટલો મોટો ફાયદો થઈ શકે છે। તો મિત્રો, હવે વાત કરીએ વાર્ષિક સુધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ વિશે। તો હાલના સમયમાં દર વર્ષે 3% વધારો આપવામાં આવે છે, પરંતુ સ્ટાફ સાઇડ દ્વારા આ વધારો 6% કરવામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, કારણ કે આજના સમયમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે અને 3% વધારો જીવન નિર્વાહ માટે પૂરતો નથી। એટલે જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો દર વર્ષે તમારું પેન્શન વધારે ઝડપથી વધશે અને મોંઘવારીનો અસર ઓછો થશે। મિત્રો, આગળ વાત કરીએ HRA એટલે કે ઘર ભાડા ભથ્થા વિશે। તો મેમોરેન્ડમમાં HRAમાં પણ મોટો સુધારો કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં X કેટેગરીના શહેરો માટે 40%, Y કેટેગરી માટે 35% અને Z કેટેગરી માટે 30% HRA કરવાની વાત કરવામાં આવી છે। મિત્રો, જો આ અમલમાં આવે તો ખાસ કરીને શહેરોમાં રહેતા પેન્શનરોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે આજના સમયમાં રહેઠાણનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે। હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે પગાર માળખાના પુનઃગઠનનો। તો મિત્રો, હાલના સમયમાં ઘણા ગ્રેડ અને લેવલ એવા છે જેમાં ગેરસમાનતા જોવા મળે છે। આ સમસ્યાને દૂર કરવા માટે NCJCM દ્વારા લેવલ મર્જરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમ કે લેવલ 2 અને 3 એક સાથે મર્જ કરવું, લેવલ 4 અને 5ને મર્જ કરવું અને કેટલાક લેવલમાં અપગ્રેશન લાવવું। પણ આનો સીધો ફાયદો કર્મચારીઓ અને પેન્શનરોને થશે, કારણ કે તેમને વધુ ઉચ્ચ સ્તરનો લાભ મળશે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ બધું ક્યારે અમલમાં આવશે? તો મિત્રો, હાલ આ મેમોરેન્ડમ 8મા પગાર પંચને સબમિટ કરવામાં આવ્યું છે અને હજી તેની પ્રક્રિયા ચાલુ છે। વિવિધ સંગઠનો દ્વારા તેમના સૂચનો અને માંગણીઓ 31 મે 2026 સુધી સબમિટ કરવામાં આવશે। ત્યારબાદ પગાર પંચ આ તમામ સૂચનોનું વિશ્લેષણ કરીને તેમની ભલામણો તૈયાર કરશે।
મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે આ હજુ પ્રસ્તાવના સ્તરે છે, પરંતુ આવા મજબૂત અને વિગતવાર મેમોરેન્ડમને કારણે શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. આમાંના ઘણા મુદ્દાઓ અમલમાં આવશે, એટલે પેન્શનરો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આશાવાદી રહેવાનો સમય છે. ખાસ કરીને 64 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આ સમાચાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉંમરે આરોગ્ય ખર્ચ, દવાઓ અને દૈનિક જીવનનો ખર્ચ વધી જાય છે. જો પેન્શન વધશે તો જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે. એટલે મિત્રો, આ મેમોરેન્ડમ માત્ર એક કાગળ નથી, પરંતુ લાખો પેન્શનરો માટે આશાનું કિરણ છે. મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ કે સરકાર અને પગાર પંચ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને સાથે સાથે આવી તમામ અપડેટ્સને પોતાને માહિતગાર રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે માહિતી જ શક્તિ છે અને યોગ્ય માહિતીથી તમે તમારા હક માટે સજાગ રહી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, જો માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.